દેવી દેવી નામ પંથી, પ્રભુનું નામ. જ્યારે એલોપેથિક, હોમિયોપેથિક, ક્રોમોપંથી, નેચરોપેથી, આયુર્વેદ અને અન્ય પંથીઓ રોગને સારો કરવામાં નિષ્ફળ નીવડે છે, ત્યારે તમને એકમાત્ર દેવી નામ જપથી જ બસાવી શકે છે. દેવીમાં કેટલી શક્તિ છે. દેવી નામ એટલે ભગવાનનું નામ, દેવી શક્તિ કહેવાય. જ્યારે તમને દેવી નામ જપથી જ બસાવી શકે છે. તમામ રોગો જડમૂળથી કાઢવા માટે ભગવાનનું નામ અત્યંત શક્તિશાળી અને રામબાણ નીવડે છે. બધાય ડોક્ટરો આવી ગયા હો. એલોપેથી, હોમિયોપેથી, ક્રોમોપેથી, રંગીન કિરણોથી સારવાર, નેચરોપેથી, આયુર્વેદ અને અન્ય પંથીઓ જે જેટલા બીજા બધી દવાનું નામ જે આવે છે એ બધા એમાં આવી ગયા. એ બધાય થાકી જાય, તમને હારા કરવામાં નિષ્ફળ નીવડે છે, ત્યારે એકમાત્ર દેવી નામ પંથી જ બસાવી શકે છે. તમામ રોગોને જડમૂળથી કાઢવા માટે ભગવાનનું નામ જ અત્યંત શક્તિશાળી અને રામબાણ નીવડે છે. એ રામબાણ દવા છે. એમ ઘેરી નિરાશા અને શોક, દુઃખ અને વેદના, જીવનની રોજિંદી વિડંબણાઓમાં તે એક આશીષ રૂપે છે. નામમાં એક અત્યંત ગૂઢ શક્તિ રહેલી છે. ઈશ્વરના નામમાં પ્રચંડ ગૂઢ શક્તિ રહેલી છે. પ્રભુના નામમાં તમામ દેવી તત્વો સમાયેલા છે. ચ્યવનપ્રાશ, મકરધ્વજ, વસંત કુસુમાકર અથવા સુવર્ણ ભસ્મના સત્વરૂપ એ છે. આ બધી જે મેં કીધી આ બધી દવાઓ છે જે માણસની શક્તિને સ્ટ્રોંગ કરવાની, જેને પાવરફુલ કહેવાય. આયુર્વેદમાં આનું નામ છે બધાનું. આપણને તો અહીંયા મળે નહીં આ વસ્તુ. જે આયુર્વેદના તજજ્ઞ હોય ને એને ખબર હોય આ વસ્તુ ક્યાં મળે ને શું છે. એમ સત્વરૂપ છે એ એક રહસ્યમય, સદાય સફળ થતું દેવી ઇન્જેક્શન છે. તમે પોતે ગમે તે રોગ સારો કરવા માટે આ નામ જપની દવા લઈ શકો. તમારા કુટુંબના યા અન્યત્ર બીજા દર્દીઓ પણ ઉપર પણ તમે આ ચમત્કારિક ભગવાનનું નામ પૂરી શ્રદ્ધા વિશ્વાસથી રટો. હરિઓમ, શ્રીરામ, ઓમ નમઃ શિવાય, પ્રભુના આ નામોનું ગાન કરો. કોઈ પણ એવો આ તો માણસને શું છે કે ઈ હારી ગયેલો હોય ને એટલે એના માથે ભરોસો ન આવે. નહીતર દુનિયામાં એક એવો રોગ જ નથી કે ભગવાનના નામથી ન મટે. મટી જાય. જો રામકૃષ્ણ પરમહંસને ગળે કેન્સર હતું તો મહાકાળી નહોતું કીધું ભાઈ મટાડી દઉં. જો ન મટતું હોય તો એ મટાડી ન એકવા જોઈએ ને. પણ ભગવાન કે કોઈ દેવી કોઈ શક્તિ છે એવી તમને મટાડી છે, પણ તમારી ધૈર્ય નથી રહેતું અને તમને એની માથે ભરોસો નથી રહેતો, વિશ્વાસ નથી રહેતો, એટલે એનાથી તમે તૂટી જાઓ. એટલે અહીંયા કીધું કે આ જે નામ આપ્યા આ મંત્રો છે બધા વૈદિક મંત્રો છે, એનો કોઈ આશ્રય લઈ લે અને ભજન કરવા મળે તો એનું કલ્યાણ થઈ જાય. હરે રામ હરે રામ, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. પ્રભુની કૃપા દયા માટે યાચના કરો. તમામ આધિ વ્યાધિનો અંત આવશે. રોજ સવારે અને સાંજે 2 કલાક નામ જપની સારવાર કરો. તમે બહુ બીમાર હોય, તમને એમ થાય કે ભાઈ મારથી બેહા હે નહીં, તો તમે ભલે ને ખાટલા માથે તમને જેમ અનુકૂળ આવે એમ 2 વંશિકા મૂકીને તમે જેમ હુતા પણ 2 કલાક સતત નામ ચિંતન કરો. કોઈ પણ ગમે એવો રોગી કેમ ન હોય મટી જાય. હા, ઊંધા હુતા ગમે એમ થાય, મતલબ નામ શરૂ રહેવું જોઈએ. થોડા જ વખતમાં તમને ચમત્કારિક ફાયદો જણાશે. ડોક્ટર તથા દર્દી બંનેને ભગવાનના નામમાં, તેમની કૃપામાં તથા તેમની દયામાં સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. સાચો ડોક્ટર એકમાત્ર નારાયણ જ છે. ત્રણેય લોકના ડોક્ટર ધન્વંતરીએ પોતે જાહેર કર્યું છે કે અચ્યુત અનંત ગોવિંદના નામ જપની દવાથી તમામ રોગો સારા થાય છે. ત્રિભુવનના ડોક્ટર ધન્વંતરી એક જ છે, બીજા કોઈ તો દુનિયામાં ખ્યા નથી. ધન્વંતરીથી મોટો કોઈ ડોક્ટર ના. જે દેવોનો દે અને મૃત્યુલોકના માનવોની એને સારવાર કરેલી છે, દેવોની સારવાર ઈ જ કરે છે. ધન્વંતરી જેવો કોઈ ડોક્ટર ના એને કીધેલું છે કે ભગવાનનું નામ એક એવી દવા છે, ઔષધિ છે કે એનાથી અસાધ્યમાં અસાધ્ય રોગો સારા થઈ જાય, પણ પકડી લેવું પડે. તમે એમ થાય હાલો કેન્સર છું એ સમજાય એવો વિષય છે. કોઈ માણસ કેન્સર છું, ડોક્ટરે એમ કહી દીધું ભાઈ તમારે કેન્સર છે. હવે કેન્સર વાળા ક્યાં કોઈ બસે? આપણને ખબર છે નથી ખબર. અત્યાર સુધી ઇતિહાસ તપાસી લ્યો, કેન્સર વાળો કોઈ એને આયુષ પૂરી કરીને જીવીને વિયો ગયો હોય તો બતાવો લ્યો. હા એમ વયું જાય કે નથી? હા તો પણ આપણને ખબર હશે કે મરી જવાનું છે, તો કોઈ નામનો આશ્રય લઈને અને રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ જે તમને ગમે એ નામનો આશ્રય લઈ લો ને ભજન કરવા મળો
તો એ જે તમને કેન્સર છે એ તો છે જ તે, એ તો જે સમયે તમારું નિશ્ચિત ધારેલું છે એ થવાનું જ છે. પણ તમે આ યાદી વ્યાધિમાંથી છૂટીને પરમાત્મા સુધી પહોંચી જાઓ, અને એ સમયગાળો એવો હોય કે કુદરતને કરવું હોય ને તો એ કેન્સર તમારું એમને મરે ને તમે ઘણું જીવો એમ છે. અને ઓલા તમે બળેજરામ મરી જાવ, હું મરી જવાનું છું, હું મરી જવાનું છું એમ થાય. આ મારું ચોક્કસ અને પ્રમાણિત વિધાન છે, આવું ધન્વંતરી કહે છે. તમામ સારવારોના ભગવાન નારાયણ ખરા ડોક્ટર છે. તમને ખબર હશે કે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ડોક્ટર મરતા રાજાને બસાવી શકતો નથી. મોટા મોટા ડોક્ટરને લાવવાનું, રાજા મરતો હોય એની સારવાર માટે મૂકી દેવાનું, તો એ ડોક્ટરની ટેવ જ નથી કે એ રાજાને બસાવી શકે. અને એવું બનેલું છે. માઇકલ જેક્સન એ બધા દુનિયામાં નામ સાંભળેલું છે. માઇકલ જેક્સન થઈ ગયો મોટા મોટો ડાન્સર થઈ ગયો. એને એમ કીધું કે ભાઈ આ માણસની આયુષ 100 વર્ષની 70 વર્ષની એમ છે, તો કે હું 150 વર્ષ જીવીને બતાવી. એને એવી ચેલેન્જ મારી છે. આ ઈશ્વર જેવું કઈ છે નહીં એમ કેતો. એ માણસે ચેલેન્જ કરી હતી. પછી જો એની કિડની ફેલ થઈ હોય તો આમે કિડની ડોનેટ કરે એવા માણસો એને તૈયાર રાખ્યા હતા. પછી એનું હૃદય ફેલ થયું હોય તો હૃદય આપે એવા ડોક્ટરો તૈયાર હતા. એને શરીરનું કોઈ પણ પાર્ટ ખરાબ થયું હોય અંદરનું, તો એ સામે દે એવા માણસો એને રાખેલા હતા. એને મરવા માટે તૈયાર રાખ્યા હતા કે હું, એટલે એને રૂપિયો મતલબ આપી દે. એને એટલો બધો રૂપિયો હતો કે જે વ્યક્તિને રાખ્યા હતા એને હું એમ કે હું કહું ત્યારે તમારી વસ્તુ મને આપી દેવાની, તમે ભલે મરી જાઓ. અને આમાં માણસો એવા તૈયાર હતા. પણ 70 વર્ષની ઉંમરે એને ક્યારે ફડાક્યો ફૂટી ગયો ખબર નહોતી રહી એને. એટલે કુદરત થી મોટું કોઈ નથી. એટલે અહીંયા કીધું કે ઈશ્વર થી મોટો કોઈ ડોક્ટર નથી એમ. તમે સાંભળ્યું છે કે તદ્દન ખરાબ રોગ જેમાં શક્તિશાળી ડોક્ટર પણ સારો કરવામાં નિષ્ફળ નીવડ્યા છે, તેવા ઘણા કિસ્સામાં ચમત્કારિક રીતે રોગી સારા થયા છે. આ નામ જપના પ્રભાવથી કે ઘણા એવા રોગો કે ઘણી વાર સારા થવામાં મુશ્કેલ પડતા હોય, તો એ ઓલો હારી ગયેલા હોય અને મહાપુરુષોના શરણે ગયેલા ને તો એ મહાપુરુષોએ કીધેલું તો આમ આ ભજન કરીને હારા થઈ ગયેલા કયા કિસ્સા એમ, એક નહીં. અને આ ઉડિયા બાબાની એને તો મેં એને પુસ્તકમાં વાંચેલું કે ઘણા એવા માણસો એ દાદા જંગલમાં જ પરિભ્રમણ કરતા. તો ગામડું આપણી જેવું ગામડું હોય તો આમાં નીકળ્યા હતા, જંગલ જેવો વિસ્તાર કહેવાય, તો એ નીકળ્યા હોય ને આમાં ક્યાંય બહાર એકોરની જગ્યાએ કે એનો બેઠક કરી હોય, મતલબમાં રોકાણ હોય રાતવાસો, તો ત્યાં ગામના જવાના છે. પછી કોઈને તકલીફ હોય તો એમ કે ભાઈ બાબા મને આ તકલીફ છે, હું હેરાન થાઉં છું, તો એમ જેને મનમાં એવું કહી દેતા. આપણને નથી ખબર એ સોપાઈથી શું થતું એમ, આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી. એ તો મહાન સિદ્ધ પુરુષ હતા. તો ઘણાને રામચરિત માનસની સોપાઈ કહી દીધા તું આનો રોજ પાઠ કરજે, તો ભગંદર ને મસા ને એવી બીમારીઓ સારી થઈ ગયેલી એમ. ઘણા એવા રોગી માણસો એની પાસે ગયેલા ને સારું થઈ ગયેલું એમ. એટલે આવું થાય છે એમ. એટલે અહીંયા કીધું કે એવા કયા કિસ્સા કે ચમત્કારિક રીતે રોગી સારા થાય છે. આજ પુરવાર કરે છે કે આવા સાજા થવા પાછળ દેવી હાથ રહેલો હોય છે. દેવી નામ જન્મ મરણના રોગનો એ નાશ કરશે અને તમને મોક્ષ મુક્તિ અને ચિરંજીવતા અર્પશે. એક કિસ્સો બતાવે છે. મેરઠમાં એક જમીનદારનો પુત્ર ભયંકર માંદગીમાં હતો. કેસ તદ્દન હાથથી ગયેલો છે એવું ડોક્ટરે જાહેર કરી દીધું કે ભાઈ હવે આ બસે નહીં. ઘરે જઈને આપણે નથી કહેતા કે ભાઈ હવે આ ભાઈને ઘરે જઈને સારવાર જે થાય કરો અને સેવા કરો, બાકી આ બસે નહીં, એવું ડોક્ટરે કહી દીધેલું. અને પછી ભક્તોએ આ કેસ પોતાના હાથમાં લીધો. પછી કોઈ હશે ભક્ત બેહવા વાળા રોજ હારે, એને એના હાથમાં લીધો. રાત દિવસ 7 દિવસ પર્યંત દર્દીના ખાટલાની આજુબાજુ તેમણે સતત કીર્તન કર્યું, નામ કીર્તન. 7મા દિવસે દર્દીએ ખાટલામાં ઊભા થઈને પ્રભુનું નામ ગાવા માંડ્યું અને તે સંપૂર્ણ સાજો થયો. અને સંકીર્તનની આવી ચમત્કારિક શક્તિ છે. નામ કીર્તનની એટલી ચમત્કારિક શક્તિ છે. કોઈ પણ, આ તો હાજા થવાની વાત તો દૂર રહી, પણ હું એમ કહું કોઈ આદિવાદીમાં મણ હલવાણેલો હોય અને ઝાઝુ અમુક આ ભજન કરવા એ શ્રેષ્ઠ વસ્તુ છે. આપણે નાય ન પડતા કથા કરવી ની બધી સારી વસ્તુ છે. પણ કદાચ કોઈ માણસ નો પગતો હોય તો 24 કલાકનું નામ કીર્તન રાખી દેવાનું. 5 જણા ભલે એવા ગોતવાના બેહે એવા કે એક જગ્યાએ બેઠા, પછી ભલે ને એ વારો લે, પણ એ 5 જણાએ થઈને પૂરું કરવું પડે 24 કલાકનું નામ કીર્તન. 24 કલાકની અંદર એ માણસને ગમે એવી કોઈ પણ કન્ડિશન હોય એમાં એને જવાબ મળે. આ પરમાત્માએ કીધેલું છે. હવે નામ જપ કરવામાં અપરાધ કેમ લાગે એ બતાવે છે. એ સાચું છે કે દેવી નામના પઠનથી વ્યક્તિ તમામ પાપોથી મુક્ત થાય છે અને તે પ્રભુનો પ્રેમ મેળવી શકે છે. પણ તે ત્યારે શક્ય છે કે જ્યારે નામ પૂરી શ્રદ્ધા અને માન સહિત ઉચ્ચારાય.
નામમાં એટલી શ્રદ્ધા હોવી જોઈએ ને નામનું માને હોવું જોઈએ ત્યારે એ કામ આપે. અને નામ વિરુદ્ધની કશીય ભાવનાથી તે મુક્ત હોય. નીચે 10 બાબતો દેવી નામની વિરુદ્ધની ગણાય છે. આ જે 10 બાબત આપી ને દેવી નામની વિરુદ્ધમાં આવે છે. તો એ તમને ભજનને પરિપક્વ તરફ ન જવા દે એમ. સંતો તથા ભક્તોની નિંદા નહીં કરવાની, પહેલું તો એ. બીજું, દેવી નામોની બાબતમાં મતભેદ એક તો ઈ ન હોવો જોઈએ. કોઈ પણ ભગવાનનું નામ તમને જે નામ ગમ્યું એ નામ તમે પકડી લીધું, પછી ઓલા આમ ને ઓલા આમ એ ક્યારેય નહીં કરવાનું, મતભેદ નહીં કરવાનો. બધાયમાં બધું એક જ તત્વ છે, બરોબર, અલગ અલગ કોઈ છે નહીં. પછી ગુરુ પ્રત્યેનું અસન્માન ઈ એક ન હોવું જોઈએ. જેને તમે ગુરુ માન્યા અથવા તમે જેને ગુરુ કર્યા એની પ્રત્યે તમને અસન્માન ન હોવું જોઈએ. ધર્મશાસ્ત્રો વિશે ખરાબ બોલવું એક ઈ ન હોવું જોઈએ. કોઈ દિવસ શાસ્ત્ર વિશે ખરાબ નહીં બોલવાનું. અતિશયોક્તિ ભર્યા વખાણથી નામનો મહિમા વર્ણવો. વધારે પડતો નામનો મહિમા કે અતિશયોક્તિ જેમાં કીધેલું નથી એનાથી વિશેષ તમે આવો તમારું ઘરનું ભેળવીને નહીં કહેવાનું. પ્રમાણ હોય તો બોલી શકો, બાકી પ્રમાણ ન હોય તો નહીં કરવાનું. નામના ઓઠા હેઠળ પાપનું આચરણ નહીં કરવાનું. હું નામ જાપક છું પછી કરવું બીજું કાંડ તો એ નહીં કરવાનું. નામમાં ઓછી શક્તિ છે એમ માનીને બીજા કર્તવ્યોને ઉપવાસ, દાન, બલિદાન વગેરે આપવા એક એ નહીં કરવાનું. નામમાં આમાં જેટલી શક્તિ છે એટલી જ નામમાં શક્તિ છે. પછી નાસ્તિક માણસોને પ્રભુમાં અવિશ્વાસ ધરાવનારને નામ જપની ભલામણ કરવી. આને કોઈ દિવસ ભલામણ નહીં કરવાની. નામનો મહિમા જાણ્યા પછી પણ તેમાં ઓછો પ્રેમ રાખવો એક આવું નહીં કરવાનું. તમને ખબર જ છે કે નામનો એટલો મહિમા છે તો તમારે કઈ ટીલા ટપકા કરવા કે દુનિયાને દેખાડવું કે એવું કઈ કરવાની જરૂર નહીં. તમે જે જગ્યાએ ગુપ્તમય નામ જપ કરી શકો, પણ શરૂ રાખવાનું. મારા તારા ઉપર ભાર મૂકવો તથા ભોગ વિલાસના સાધનો સાથે સકળાવવું એક આ નહીં કરવાનું. અજાણે પણ કોઈ ઉપર જણાવેલા 10 માંથી એક પણ પાપમાં લંપટાઈ જાય તો તેના પ્રાયશ્ચિત રૂપે નામનું વધુ ને વધુ રટણ કરવું. આ 10 માંથી ગમે એમાં તમે એકમાં આવી જાવ ને તો એ તમારું ફળ હોય ને ત્યાં બાધિત થઈ જાય, તમને ઉભા રાખી જાય. એટલે એમાં ક્યારેય નહીં જવાનું. અને જો એવું કદાચ થઈ ગયું હોય, આપણે વ્યવહારિકમાં સહી થઈ જાય તો વધારે નામ રટણ શરૂ રાખવાનું, તમે નીકળી જાઓ. પછી જાણી જોઈને નહીં કરવાનું કે ભાઈ રોજ આવું કરીને રોજ એમ નહીં. નામની વિરુદ્ધમાં થયેલા પાપોના નિવારણ માટે નામ એ જ અક્ષીર ઇલાજ છે. નામના સતત કીર્તન દ્વારા તમામ ઈચ્છાઓ સંતોષાય છે. મેં કીધું જ આવ્યું, કોઈ પણ ઈચ્છા એવી નથી કે એનો સંતોષાય નહીં. ઈ જ આવ્યું કે ન આવ્યું. તથા અંતે મોક્ષ પણ મેળવી શકાય છે. એટલે મોક્ષ સુધી તમને લઈ જવા વાળું છે એનું નામ. અને આ યુગનું પ્રધાન સાધન છે. કળિયુગમાં એક જ મોટા મોટો 4 ધર્મના 4 પગ હતા, બરોબર. વૃષભ હતો ધર્મ, તો એના 4 પગ હતા. 4 માંથી બધા યુગમાં એક એક પગ ભાંગતો ગયો. પેલા એનો પગ હતો કે દયાનો, સતયુગમાં. પછી તે શું હતું કે ધ્યાન હતું, એટલે સતયુગ ગયો એટલે એ ભાંગી ગયો એ પગ. પછી રામ આવ્યા તો એ શું હતો કે ક્ષમા હતી, તો એ શું હતું કે યજ્ઞ યાગાદી હતા. એ બીજો પગ ત્રેતા યુગ ગયો એટલે ભાંગી ગયો. પછી આવ્યો દ્વાપર યુગ, તો એમાં શું હતું દયા, ક્ષમા, પ્રાર્થના. પ્રાર્થનાનો તો પ્રાર્થના અને સામે વ્રત પારાયણ હતું. તો એ દ્વાપર કૃષ્ણ ભગવાન ગયા એટલે એ યુગનો ત્રીજો પગે ભાંગી ગયો વૃષભનો. છેલ્લે વધ્યો દાન. આ યુગમાં દાનનું મહત્વ વધારે બતાવે કળયુગમાં. તો ચોથું દાન ને અહીંયા નામ જપ. ઓલામાં વ્રત પારાયણ હતું. આ બધાના નોખા નોખા સાધનો છે અને સામે નોખા નોખા ધર્મ છે. અત્યારે મોટા મોટો ધર્મ કયો કે દાન કરવાનું, નિસ્વાર્થ ભાવે દાન થવું જોઈએ. અને એનાથી શ્રેષ્ઠ કયું કે નામ કીર્તન ને નામ જપ. આમાં બીજું બધું ગૌણ બતાવે છે. તો હવે કરી લીધા જેવું આજ કહેવાય ને. બીજું બળ કરવું, 100 મહિના વ્રહદી યોગ સાધના કરવી, આ કરવું તે કરવું, આપણે નાન જ પડતા કરે. એને મુબારક ને સારું છે. એ બધી વસ્તુ જે લાઈનમાં હાલતા હોય એની માટે શ્રેષ્ઠ છે. પણ આપણે સંસારિક છીએ ભાઈ, ગૃહસ્થ છીએ. તો ગૃહસ્થો માટે શું શ્રેષ્ઠ હતા કે આ નામ કીર્તન ને દાન પુણ્ય શ્રેષ્ઠ. ઈ હોય તો કરવાનું. કે ઘરમાં ભૂખ્યા રહી જાય, છોકરા ભૂખ્યા રહી જાય અને દાન કરવું ઈ પાછું ઉચિત નથી. તમે કમાતા હો એટલું એમાંથી 10% કાઢીને દાન કરો. અને દાને એવું પાત્ર જોઈને કરો. કોઈ સાધુ સંત છે ઈ જંગલમાં ભજન કરતા હોય એવાને દાન કરો. મોટા મોટા આશ્રમો ખડકીને બેઠા કરોડોના માલિક છે એને દાને ન કરતા. હું તો ના પાડું ભાઈ, કોઈને ખોટું લાગે ભલે, નહીં કરવાનું ત્યાં દાન. એ તમારો પૈસો વ્યર્થ જાય છે અને એના તમે પાપના ભાગીદાર થાવ છો. કેમ કે
કોઈ આશ્રમ છે એ આશ્રમમાં કોઈ પણ જે ભેખ લઈને બેઠા એ શું કરે આપણને ક્યાં ખબર છે? ત્યાં કઈ પ્રવૃત્તિ થાય આપણને ખબર નથી. અહીં તમારો પૈસો હેમાં જાય એ ખબર નથી. આપણી મહેનતની કમાણી છે. હવે મહેનતની ભલે તમે પૈસા જ મૂક્યા હોય તો એ પૈસા તે ઓલા કેમ હવે 5 કરોડ વાળા હોય 5 લાખ મૂકે અને આપણે 100 કમાવા વાળા હોય એ પૈસા મૂકી તો વધારે કોણ છો? 100 વાળો છો ને. આપણે 50% દાન આપ્યું. 100 વાળાએ 50% દાન આપ્યું. ઓલા 5 કરોડ વાળાએ તો 5% ના આપ્યું. એટલે મોટા આપણે છે. તો આપણા 200 માંથી 100 આપ્યા હોય તો આપણે 100 વ્યર્થ ન જવા દો. એટલે દાન કરો તોય જોઈને કરવાનું. કોઈ જંગલમાં એકાંતમાં ભજન કરે છે અને હું તો એમ કહું પૈસા બને ત્યાં સુધી દેવાના નહીં. તમે કોઈ જગ્યાએ ગયા આશ્રમમાં તો ન્યાય કોઈ એની જીવન જરૂરિયાત વસ્તુ લઈ જાઓ. કે કોઈ લોટ છે 5 કિલો લોટનું પેકેટ લઈ જાઓ, કે કોઈ ઘી તેલ છે, કોઈ સિંગ છે, આ તે બીજું ત્રીજું એવી જે જરૂરિયાત વસ્તુ છે કે ભાઈ સાદું છે અને બધા અમુક ફળ ફૂલ છે એવું બધું લઈ જાઓ. કે ભાઈ 500 1000 જ દેવાય એવું કઈ લખી નથી તું એમ. હવે બતાવે છે પ્રભુનું નામ કેટલું શક્તિશાળી છે. દશરથને ત્યાં તેના પુત્ર તરીકે રામે જન્મ લીધો. પોતાના ભક્તોના દુઃખોના નિવારણ અર્થે ભગવાન સંખ્યાબંધ મુશ્કેલીમાંથી પસાર થયા. તેમણે પોતાના ભક્તોના દુઃખ દૂર કર્યા અને તેમણે સુખ તથા આત્માનંદ આપ્યો. પણ જેમણે તેનું નામ રટણ કર્યું તેમના તો સઘળા દુઃખ નાશ પામ્યા અને તેઓ સર્વસ્વ સુખ તથા આનંદ પામે છે. તેમના ઘરમાં આનંદ કિલોલ પ્રવર્તે છે. ભગવાન રામના પવિત્ર શરણના સ્પર્શ માત્રથી અહલ્યાને તેના પાપમાંથી તેમણે બચાવી. પણ તેમના નામે તો અસંખ્ય દુષ્ટજનોને મુક્તિ આપી છે. ભગવાને તો અહલ્યાને એકને તારીથી એના શરણ સ્પર્શથી, પણ રામ નામે તો લાખો કરોડો માણસોને તારી દીધા. વિશ્વામિત્રના સુખને માટે રામે સુકેતુની પુત્રી તાડકાનો વધ કર્યો. પરંતુ તેમના નામે તો પોતાના ભક્તોના અર્થે તેમની કેટલીય આસુરી વૃત્તિઓનો જેવી રીતે સૂર્ય અંધકારનો નાશ કરે છે તેમ નાશ કર્યો. રામે પોતાના બાહુબળથી ભગવાન શિવનું બાણ ભાંગ્યું. પણ નામનો તો એવો મહિમા છે કે તે સંસારના તમામ ભયોથી મુક્તિ અર્પે છે. રામે દંડકારણ્ય પવિત્ર કર્યું, પણ નામે તો અસંખ્ય મનુષ્યોના મનને શુદ્ધ કર્યા. રામે અસંખ્ય રાક્ષસો માર્યા, પણ તેમનું નામ તો કળિયુગના તમામ પાપોનો નાશ કરે છે. કળિયુગની યુગ છે ને, કોઈ યુગ તમને હેરાન કરવા ના આવતો. બધા યુગો છે આપણે એમ કે કળિયુગ આવો છે, કળિયુગ બહુ સારો છે. યુગ ખરાબ નથી. ખરાબ આપણે એને કરી નાખ્યો. એને જે ના પાડી હતી એ વસ્તુ આપણામાં આવી ગયેલી છે. કળિયુગે ઘણા એમ કે ભાઈ પરીક્ષિત રાજાને કળિયુગ અડી ગયો, કળિયુગ આવ્યો પરીક્ષિત રાજાને હેરાન થવું પડ્યું. નહીં, કળિયુગનો જયારે પ્રવેશ થયો ને, યુગ બદલ્યો, કળિયુગ આવ્યો એટલે કળિયુગ પહેલા પરીક્ષિતના શરણમાં પડ્યો હતો. એ કે મને બચાવો એમ, આ મારો યુગ છે, મારો સમય છે, જો મારું હું કામ ન બજાવું તો હું હેરાન થઈ જાઉં. એટલે પરીક્ષિતે કીધું ભાઈ તારો સમય છે, તારે રહેવું તો પડે જ તે, પણ એ કે હું કહું એમાં તું રે, એટલે મારું શાસન છે ક્યાં સુધી તું મારા ઓલામ કે હેરાન ન કરતો એમ. કળિયુગને એવું કીધું. એટલે કળિયુગ કે કાંઈ વાંધો નહીં, મને જગ્યા આપો. એક સ્ત્રી એટલે પરસ્ત્રી, હોનું, પછી સંપત્તિ, પૈસા, શરાબ, માંસ, મટન, આ 5 વસ્તુમાં મૂકેલો છે એને. હવે આમાંથી કોઈ બાકાત હોય કહી ગયો, આમાંથી કોઈ બાકી રહી જતું એની પાસે કળિયુગ ન હોય. આ લખી લેવાનું. કોઈ ભજનાનંદી હોય જેને લેશ માત્ર કોઈની આશા ન હોય, ઈશ્વરનો એક જ ભરોસો, એની પાસે કળિયુગની તેવડ નથી. કળિયુગ એને સપોર્ટ કરવા મળે. બોલો, કળિયુગ ખરાબ નથી, બહુ સારો છે. પણ આ બધું આપણામાં આવી જાય. કોઈ પણ એક કુટેવ આવી ગઈ આ 5 માંથી એટલે કળિયુગ આપણામાં આવી ગયો. એને તો ખાલી એક તમારી અંદર આવવાનું એક જગ્યા જોવે, ખાલી દરવાજો, બાકી તેનું રાજ હાલે જ છે. તો આમાંથી તો કોઈ નથી બચેલો. કોઈ એકાદા 2 માં તો હલવાણેલા જ છે એમ. રામે અસંખ્ય રાક્ષસો માર્યા, પણ તેનું નામે કળિયુગના તમામ પાપોનો નાશ કર્યો. રામે સબરી, જટાયુ વગેરેનો ઉદ્ધાર કર્યો. જ્યારે રામનું નામ અગણિત માનવીઓમાં રહેલી કળિયુગની આસુરી વૃત્તિઓનો નાશ કરે છે. રામે સુગ્રીવનું રક્ષણ કરીને તેને બચાવ્યો, પણ તેમના નામે તો અસંખ્ય માણસોને બચાવ્યા છે. રામનો મહિમા વેદોમાં સ્પષ્ટ જણાય છે અને મહાન પુરુષોએ આ મહિમા ગાયો પણ છે. રામે વાંદરાનું સૈન્ય એકઠું કર્યું, સાગર પર સેતુ બાંધવા માટે તૈયાર કર્યું અને તેઓ ઘણા દુઃખોમાંથી પસાર થયા. પણ ભગવાનના નામના રટણથી સંસારનો સમુદ્ર સુકાઈ ગયો. રામે લડાઈના મેદાનમાં રાવણ તથા તેના સૈન્યને મારી નાખ્યા. પછી તો તેઓ સીતા સાથે અયોધ્યા આવ્યા અને પછી તેમનો અયોધ્યાના રાજા તરીકે રાજ્યાભિષેક થયો. પણ
ભક્તો રામના નામ માત્રથી અજ્ઞાનના મહાન લશ્કરનો નાશ કરી શકે છે અને તેઓ જ્ઞાનના મહાસાગરમાં સ્નાન કરે છે. તેઓ મુક્ત બને છે. આ બધાનું કારણ નામની શક્તિની મહાનતા છે. આવી નામની શક્તિ છે. હવે ખાલી પકડી લેવાની જરૂર છે, બાકી કાંઈ નથી. બરોબર. સદગુરુદેવ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. સોમનાથ મહાદેવ.